જૂનાગઢ પોલીસે તોડકાંડ આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં જ એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। કોર્ટમાં આરોપી તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પણ જૂનાગઢ કોર્ટે વધુ રિમાન્ડની માંગણીને નામંજૂર કરી છે। તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ હાલ જેલના હવાલે છે। તરલ ભટ્ટ સાહેબને એટીએસ દ્વારા રજૂ કરવામાં આવેલા હતા, જેમાં 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી અને 4 દિવસના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે આપેલા હતા। આજે 4 દિવસ પૂર્ણ થતાં વધુ તપાસના કામે કોઈ જરૂરિયાત ન હોય, તેથી આજે તરલ ભટ્ટ સાહેબને એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે મોકલેલ છે, એટલે આજથી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે। કોઈ દલીલ, કારણ કે એટીએસની દલીલની જરૂરિયાત નથી, કારણ કે રિમાન્ડ રિપોર્ટ કોઈ હતો નહીં। રિમાન્ડ રિપોર્ટ ના હોય એટલે આપણે સમજી શકીએ કે વધુ તપાસની કોઈ જરૂરિયાત રહેતી નથી।